અમે અમારા અંગની વાત કરી, હવે તમે તમારા અંગની વાત કરો. પછી સર્વ હરિભક્તોએ મહારાજ કેમ રાજી થાય એ પોતાના અંગની વાત કરવા માંડી. કોઈ હરિભક્ત કીધું કે જગતથી નિષ્કૃળ રહેવું એટલે વૈરાગની વાત કરી, કોઈ ભગવાનમાં પ્રીતિની વાત કરી, કોઈ આત્મનિષ્ઠાની વાત કરી, કોઈ ધર્મમાં રહેવું વાત કરી. પણ મહારાજે જે મનમાં ધારી રાખ્યું હતું એ કોઈએ ન કીધું. મહારાજે ધાર્યું હતું નિષ્કામ વ્રત. પછી મહારાજ બોલ્યા કે નિષ્કામ વ્રતની કોઈ વાત ન કરી. નિષ્કામ વ્રત એવો છે કે ઈ આલોક અને પરલોકમાં બે જગ્યાએ સુખ આપે છે. મહારાજ કે અમે આ રહ્યા છીએ ગઢડાની અંદર. મહારાજ કે તો આ હરિભક્તોના નિષ્કામ વ્રતને કારણે રહ્યા છે. મહારાજ કીધું ને હું ગઢડાનો ગઢડું મારું એ કદી ન મટવાનું કારણ કે દાદા કાચર જીવવા લાગવા દરેક ભગવાનની જે સેવા કરતા એ નિષ્કામ ભાવે કરતા. મહારાજ કે જો નિષ્કામ વ્રત હશે અને અમારાથી છેટો હશે તો અમારી પાસે જ છે, અને કદાચ અમારી પાસે ને તો એ નિષ્કામ વ્રતમાં જો ખામી હશે ને તો મહારાજ કે અમારાથી દૂર છે. મહારાજે સેવામાં હતા મૂળજી બ્રહ્મચારી એકદમ નિર્દોષ નિષ્કામ વ્રતવાળા. મહારાજ કે એમની સેવા અમને બહુ ગમે છે. એ રસોઈ બનાવે, મહારાજ ભેગી રસોઈ બનાવે, મહારાજ જમતા. એની દરેક સેવા મહારાજે મૂળજી બ્રહ્મચારીની મહારાજને ગમતી, કારણ કે મૂળજી બ્રહ્મચારી એકદમ નિર્દોષ હતા. મહારાજ કે આ સભા ભરાઈને બેઠી છે, એમાં સ્ત્રીને પુરુષને સ્ત્રીમાં જોવામાં જો ફેર પડી જાય તો મહારાજ કે એની વૃત્તિ ઢાંકી ન રહે. જો અમે જોઈ ગઈ તો અમારે બહુ દુઃખ થાય, અમારું મોઢું શ્યામળું થઈ જાય. મહારાજ કે અમે નારાજ છીએ. પણ મહારાજ કે અમે સાધુ છીએ એટલે કઈ કરી કીધું. રાજા હોય ને તો દંડથી મહારાજ કે એટલા મહારાજે કીધું કે અમે દરેક સાંખ્યોગી ભાઈ સાધુ બ્રહ્મચારી દરેકને કીધું કે કોઈ પણ જો નિષ્કામ વ્રતમાંથી પડે તો મહારાજ કે અમને કોઈ દી કહેતા નહીં. વાંચ્યાને ઘેર જો ઉંમર લાયક થયા પછી સંતાનની પ્રાપ્તિ થઈ હોય અને મરી જાય અને જેને એવું દુઃખ થાય ને મહારાજ કે નિષ્કામ વ્રતમાંથી કોઈ ભક્ત પડે ને ત્યારે મહારાજ કે અમને એવું દુઃખ. નિષ્કામ વ્રત એટલે ભગવાન સિવાય કોઈ પણ ઈચ્છા ન હોવી જોઈએ. નર ને નારીનો, નારી ને નરનો, વળી પુત્રની પ્યાસ રહી. આગે બહોળા પુત્ર પુરુષ મળશે થાશે ફજેતી બહુ છે. મારા છેલ્લે કે છે મારો મૃગિયાચરો વિષય સુખ ને વાંચ છે. સુખ નહીં મળે સ્વપને સામો પડ્યો દુઃખમાં પત છે. મહારાજ કે મારા વિના ક્યાંય જો સુખની જો શુદ્ધ કરવા ગયો તો પાછો દુઃખમાં જ પડશે. અને જેટલી તીવ્ર ઈચ્છા છે તો એટલે એના પતિ થશે, એટલે એને પત્ની થશે, એના દીકરા થશે, દુઃખમાં પચતો થશે, દુઃખમાં કરતો થશે. એટલે મહારાજના વખતમાં માતરો ધાંધર કરીને ભગવાનના ભક્ત હતા. એને બે સંતાન, એક દીકરો દીકરી, બે માણા. પોતે તો ભગવાનની ભક્તિ કરતા ને ખેતી કરતા. દીકરીને ભણાવી, દીકરી સાસરેથી પાછી આવી. અમુક સમય થયો તેના પત્ની ધામમાં ગયા. હવે દીકરો દીકરી પોતે અને અમુક કર્મવશાળ એની આંખમાં અંધારું આવ્યો એટલે પોતે કામ કરવા જઈ ન શકે. એક દીકરો એ ખેતી કામ કરી આવે અને દીકરી રસોઈ બનાવે, જમે અને ભગવાનનું પોતે ભજન કરતા. એક રાતે મહારાજ ના દીકરાને તેડવા માટે આવ્યા. પોતાના આંખ ગયા હતા પણ કાન સજળ હતા. અને મહારાજ આવી પ્રગટ થઈને દીકરાને કે હું તને લેવા આવ્યો છું. એ કે મારા બાપાને પૂછવું પડે, મારા બાપા આંધળા છે ને કોણ સેવા કરે. એના બાપ જે માતરો ધાંધર સુતા સુતા સાંભળતા. એ કે બેટા કોણ બોલે છે? તો કે મને મહારાજ તેડવા આવ્યા છે. તો કે જાતો રે બેટા, મહારાજ તેડવા આવ્યા તો રહેવાય નહીં, પણ કે તમારું કોણ? તો મહારાજ કહી તો માત્ર ધાંધર કહી તો એને જવાનું, તું આવું સુખ મળતો તો જા. માત્ર ધાંધરે છોકરાને ભગવાનની સાથે જવાની છૂટ આપી દીધી. અમુક સમય થયો તો દીકરી માંદી પડી અને દીકરી ધામમાં મહારાજ તેડવાયા તો દીકરીએ તો કીધું કે હવે નહીં આવું, મારા બાપની સેવા કોણ કરે? ત્યારે માત્ર ધાંધર પાસે આવાજ સાંભળી ગયા, દીકરી મહારાજ આવ્યા તો જા. કે મારી સેવા કોણ કરશે બાપુજી? ઈ તો એને જોવાનું છે. તને સુખ મળતો હોય તો તું જા બેટા. મહારાજે રાતે 12 વાગે કોટાના શિવા ડોશીનું ઘર ખખડાવી કે શિવા ડોશી. મહારાજ કે આવો આવો બાપુ
શિવા દોશી કે મહારાજને કે શું કામ છે આથી થાશે તો કે બોલો માતા ધાંધલી પાસે મેં કાઈ લેવા નથી દીધું એને એક માણસ સેવામાં એક રસોઈ બનાવવા એનો પગાર તારે આપવાનો તારથી થાશે બાપથી થાશે તો કાલ સવારથી તો એનું કામ કરતી આવા નિષ્કર્મ વાળા હતા તો મહારાજે પણ એની સેવા કરી પછી હિરજી બ્રહ્મચારી કહે છે મહારાજ નિષ્કામ રચના કોઈ ઉપાય મહારાજ કેના 3 ઉપાય છે સામે ગાડું પડ્યું હતું તો મહારાજે ગાડર કીધું કે ગાડામાં બળદ હોય આંકનાર હોય દૂસરી હોય ઊંઘ હોય માચડો હોય એ રીતે આ વ્રતના પણ 3 નિયમ છે પહેલો બોચાયું કે મનને વશ કરવું એટલે મન અને ભૂત બે બરોબર છે મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે એક માણસને ભૂત વશ કર્યો તો જો કામ નો બતાવે તો એને મારવા આવે એ જે આ મન છે એ ભગવાનનું ભજન કરે જો નવરું ને રહેવા દો ને તો કેટલાય જગતના ઘાટ ઘડે એટલે એક સમય એને નવરું રહેવા પેલા તે કહો આત્મા શું બ્રહ્મ છું મહારાજે વચનામૃત મધ્યના પહેલામાં કીધું જગત જન કેન મનો હિયન જેને મન જીતું હોય જગત જીતું એટલે મનને તો જીતાય કે ભગવાનના એક પણ સંકલ્પ વિના મહારાજ મનને નવરું ન રહેવા દેવું તો મનને જીતું કહેવાય બીજું પ્રાણને નિયમમાં લેવો પ્રાણ એટલે ખાવાની લોલતા નહીં ભગવદ ગીતામાં કીધું કે જેટલી ભૂખ લાગી હોય એનો અડધો ભાગ અન્નથી પૂરો કરવો ભાગ પાણીથી પૂરો ભરવો અને ભાગ ખાલી રાખવો તો પ્રાણને નિયમમાં કેવો જો પ્રાણ લોલુપતા રહે છે પંચ અને રસના ઇન્દ્રિયની પાછળ જો દોડતી જશે તો બાકીની ચારે ઇન્દ્રિયો કંટ્રોલમાં નહીં રહે વિષય ઇન્દ્રિયમાં મુખ્ય હોય તો રસના ઇન્દ્રિય છે એટલે મહારાજે કીધું કે પ્રાણને નિયમમાં કરવો કોઈ ખાધા પીધાની લોલુપતા ન રાખવી ત્રીજો ભગવાને જે નિયમ કીધા છે દર પાડવા અને ભગવાનના ભક્તે હિંમત ન હારવી ચાહે નિવૃત્તિ માર્ગમાં હોય પ્રવૃત્તિ માર્ગમાં હોય તો કામ ક્રોધ લોભ ની સામે હારવું નહીં મહારાજે કીધું કે ફિઝિક્સ નો સિદ્ધાંત છે કે સખત વસ્તુ હોય નરમ ને કાપે કુવાના કાંઠા ઉપર દોરડી ચીચી પાણી ચીચે દોરડી ઊંચી છે પથ્થર કઠણ છે પણ વર્ષો સુધી એમના ઘસાતા એ દોરડીથી પથ્થર પણ ઘસાઈ જાય છે તો આવા વ્રત નિયમ છે એ સતત ભગવાનના અનુસંધાનથી કંટ્રોલ થશે સહજાનંદ સ્વામી